નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું જલ્પા જાની ફરીથી આપ સૌને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 પૃથ્વીના આવરણો વિશે વિગતે અભ્યાસ કરવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ પાઠ 9 આપણું ઘર પૃથ્વી સમજી ગયા છીએ અને ત્યારે આપણે એ પણ સમજ્યા હતા કે પૃથ્વી એક જ માત્ર એવો ગ્રહ છે કે જ્યાં આગળ અનુકૂળ તાપમાન છે, પાણી છે, હવા છે અને એટલા માટે જ કદાચ મને, તમને અને આપણને સૌને ત્યાં આગળ જીવન મળ્યું છે। એટલા માટે એવું કહી શકીએ કે સૌર પરિવારમાં આપણી પૃથ્વી છે એ અજોડ છે। બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે, કારણ કે પૃથ્વી ઉપર સમગ્ર સજીવ સૃષ્ટિ છે એ આવેલી છે। હવે આપણને ઘણી વખત એવો પ્રશ્ન બને કે આ પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતના થયો હશે, કઈ રીતે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવી હશે। તો આપણે થોડુંક એના વિશે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો એ સમયે પૃથ્વી છે એ અગનગોળા સ્વરૂપે હતી। હવે અગનગોળો છે પૃથ્વીનો, એ ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। હવે પૃથ્વીની આસપાસ તો અનેક વાયુઓનું તથા પૃથ્વીની જે સપાટી છે એની પર અનેક ખડકો અને માટીનું આવરણ છે એ અસ્તિત્વમાં આવેલું છે। હવે આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાય છે અને આ પાણી જે ભરાય છે એમાંથી મહાસાગરો બને છે। આ રીતે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ છે એ રચાય છે। તો તમને ખ્યાલ આવી ગયો કે પૃથ્વી છે એ અગનગોળા સ્વરૂપે હતી અને એ ગોળો ઠંડો પડ્યો, એમાંથી ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં તેનું રૂપાંતર થાય છે અને તેમાંથી પૃથ્વીના આવા વિવિધ આવરણો કે જે આપણે આજના એકમમાં એનો અભ્યાસ કરવાનો છે એ જોવા મળે છે। તો ચાલો તૈયાર થઈ જઈએ પૃથ્વીના વિવિધ આવરણો વિશે સમજૂતી મેળવવા। જુઓ, પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। તો સૌપ્રથમ આ 4 આવરણો પૈકી આપણે મૃદાવરણને સમજીએ। મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ સામાન્ય રીતે તમને શેનો જોવા મળે છે? તો કે માટી અને ઘન પદાર્થોનો। એટલા માટે એવું કહી શકાય કે મૃદા શબ્દનો અર્થ છે એ માટી થાય છે અને તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે, એટલા માટે એને ખડકાવરણ અથવા તો ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ હતી મૃદાવરણની વ્યાખ્યા। હવે આપણે તેને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ કે મૃદાવરણનો વિસ્તાર અને બંધારણ છે એ કેવી રીતે બંધાયેલું છે। તો કે પૃથ્વીની ઉપરનો પોપડો છે એ લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે। કેટલો જાડો છે? તો કે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો। હવે એની અંદર એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો છે રહેલા છે। ઊંડા સમુદ્રની અંદર જ્યારે આ પોપડો છે એ તમે જુઓ તો તમને પાતળો દેખાશે, એટલે એવું કહી શકીએ છીએ કે પૃથ્વી સપાટીની અંદર 29% ભાગ છે એ મૃદાવરણે રોકેલો છે। હા, તમારી માટે મોસ્ટ આઈએમપી સવાલ કહેવાય અને ખાસ કરીને તમને ખાલી જગ્યાની અંદર એક વાક્યના જવાબ છે એમાં પણ તમને આ પ્રશ્નો છે એટલે કે વૈકલ્પિક પ્રશ્નોની અંદર આ પ્રશ્નો છે પૂછાઈ શકે છે કે મૃદાવરણે પૃથ્વી પર કેટલો ભાગ રોકેલો છે? તો કે પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે।
હવે આપણને પ્રશ્ન થાય કે તો આ બધા 29% ભાગની અંદર શું આવેલું છે કે મૃદાવરણે રોકેલો છે? તો કે આ ભાગ ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો છે એ આવેલા છે. હવે મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. જુઓ, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં 30°C તાપમાનનો વધારો થાય છે. ક્યારે? તો કે 1 કિલોમીટરની ઊંડાઈએ જઈએ ત્યારે કેટલો વધારો થાય છે? તો કે 30°C જેટલો. એના કારણે એટલે કે જે તાપમાનમાં વધારો થાય છે એના લીધે ગરમી છે જોવા મળે છે. અને આ ગરમીના કારણે અંદરના જે ખડકો છે એ પીગળી જાય છે અને પછી અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. જુઓ, એની પ્રક્રિયા કઈ રીતના થાય છે? તો કે તાપમાનમાં વધારો થાય છે, એના લીધે ગરમી ઉત્પન્ન થાય છે. ગરમીના કારણેના ખડકો છે એ પીગળી જાય છે અને તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે કે ફેરવાઈ જાય છે. અને આ જે ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવામાં આવે છે? મેગ્મા. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાય મેગ્મા એટલે શું? તો કે ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અને અહીં ઉપરના જે ખડકો છે એનું દબાણ પણ ખૂબ જ વધારે હોય છે. એટલે હવે એવું કહી શકાય કે દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે કે એક બાજુ દબાણ છે અને બીજી બાજુ ગરમી છે. આ બંને વચ્ચેના પરસ્પર વિરોધી બળો છે એની સમતુલાના કારણે પૃથ્વીનો પોપડો છે એ ફાટી જતો નથી. તમને એવું પૂછવામાં આવે કે પૃથ્વીનો પોપડો છે શા માટે ફાટતો નથી? તો કે દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલાના કારણે. તેના વિસ્તાર અને બંધારણ સાથે વિશેષ તેની સમજૂતી મેળવીએ કે મૃદાવરણને કોની સાથે ગાઢ સંબંધ છે? તો કે મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે જોવા મળે છે. હવે શા માટે એને વનસ્પતિ જીવન સાથે કે જીવાવરણ સાથે ગાઢ સંબંધ જોવા મળે છે? તો કે આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો આ બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. શા માટે? તો કે જેના ઉપર આપણે જીવન જીવીએ છીએ એ જ ઘર, જેના દ્વારા જીવન જીવીએ છીએ, પાણી, ખોરાક અને આપણે જે જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ છે એવી અનેક ઉદ્યોગો આ બધું જ છે એ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો પણ મળે છે અને ખનિજ તેલ પણ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ મેળવીએ છીએ. આ ઉપરાંત અનેક મેદાન પ્રદેશો છે જેની અંદર વિવિધ ઉદ્યોગ, ધંધા અને અનેક આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. જો જંગલો છે એ ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે તો એ પણ મૃદાવરણને આભારી છે. હવે આટલી સમજૂતી મેળવ્યા પછી આપણે એવું તો કહી શકીએ કે આહારથી માંડીને આવાસ, આહાર એટલે ખોરાક અને આવાસ એટલે આપણે જ્યાં રહીએ છીએ તે સ્થળ. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. આપણું અસ્તિત્વ શેના ઉપર છે? તો કે ખોરાક ઉપર અને પાણી ઉપર. આપણે દર વખતે સમજીએ છીએ ને કે આપણી પ્રાથમિક જરૂરિયાતો કઈ છે? તો કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. આ ત્રણેય વિના આપણું જીવન છે શક્ય નથી. તો એટલા માટે મૃદાવરણ માટે પણ આપણે એવું કહી શકીશું કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. ત્યાર પછી આપણે સમજવાનું છે પૃથ્વીના આવરણો પૈકી બીજું આવરણ જલાવરણ. જો તમને જલાવરણને વાંચતા જ કે સમજતા ખ્યાલ આવી જશે કે જલાવરણમાં આપણે કોની વાત કરવાની છે? તો કે પાણીની.
પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં, ભૂમિ એટલે શું તો કે જમીન, પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. એટલે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તે જલાવરણ તરીકે ઓળખાય છે. વ્યાખ્યામાં શું લખીશું તો કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ કહીશું. હવે આપણે એ સમજવાનું છે તેનો વિસ્તાર છે એ કેટલો છે તો કે તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે આવેલી છે. એટલે પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર છે એ જલાવરણથી ઘેરાયેલ છે. હવે આપણે જ્યારે મૃદાવરણને સમજ્યા હતા ત્યારે એવું સમજ્યા હતા કે 29% ભાગ છે એ રોકાયેલો છે. હવે 29% ભાગની અંદર શું શું જોયું હતું આપણે તો કે ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને પર્વતો. તો પછી 29%માં જો એટલા ભાગ રોકાયેલા હોય તો 71%ના વિસ્તારની અંદર જલાવરણે કેટલા ભાગ રોકેલા હશે તો આપણે કહી શકીએ કે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો બધો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પર ટાપુ જેવા લાગે છે અને પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં પાણી છે જોવા મળે છે. તો મહાસાગરો કોને કહી શકાય તો કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મુખ્યત્વે 4 મહાસાગરો છે જે ક્રમશઃ જોઈએ તો પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. હવે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. એટલા માટે જ તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે જોવા મળે છે. જુઓ તમે અહીં પેસિફિક મહાસાગરને જોઈ શકો છો. આપણે અલગ અલગ ઇમેજ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. વિદ્યાર્થી મિત્રો, મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા જ ભૂમિ સ્વરૂપો આવેલા છે, તમે જોઈ શકો છો. હવે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું પાણી છે એ ખારું છે. 97% પાણી છે એ ખારું પાણી છે અને બાકીના પાણીનો આશરે પોણો ભાગ છે એ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. બાકીનો ભાગ બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓના રૂપે વહે છે તેનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. તમને એવું પૂછવામાં આવે કે 97% પાણીનો ભાગ છે એ તમને ક્યાં જોવા મળે છે તો કે 97% સમુદ્રમાં ખારું પાણી રહેલું છે. હજુ પણ આપણે તેને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પૃથ્વી પર જે સજીવો રહે છે અને વનસ્પતિ છે એને પાણી વિના ચાલતું નથી. તમે 1 કલાકથી વધારે પણ પાણી વિના રહી નહીં શકો. જો વનસ્પતિ છે એને પણ સજીવ છે, વનસ્પતિ શું છે? સજીવ છે. એને પણ વિકાસ પામવા માટે, એની વૃદ્ધિ થવા માટે એને પાણીની જરૂર પડે છે. તો પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પછી એ કોઈ પ્રાણી હોય, એ કોઈ પક્ષી હોય કે કોઈ મનુષ્ય હોય, દરેક સજીવને જીવવા માટે પાણી જોઈએ છે. પાણી ખોરાક સાથે કે હવામાંથી ભેજ રૂપે મળે છે. હવે જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જો પાણી ન હોય તો કદાચ કોઈ સજીવ છે એનું અસ્તિત્વ આપણને જોવા મળે નહીં. એટલે જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ.
પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે છે કિંમતી ખનિજો મોટા જથ્થામાં આવેલી છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને એના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ આવી અનેક પ્રકારની ખનિજો છે આવેલી છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ છે એ મેળવી શકાય છે. જુઓ, તમને એક બે વાક્યના પ્રશ્નોમાં પણ પ્રશ્ન છે પૂછી શકાય કે વિદ્યુત શક્તિ છે કેવી રીતના મેળવી શકાય છે, તો કે સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીની પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે. જો મહાસાગર દ્વારા અનેક જળ પરિવહન છે જોવા મળે છે, એટલા માટે મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. અને વિવિધ દેશોના વેપારમાં પણ જળ માર્ગો છે એ વધારે અનુકૂળ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 પૃથ્વીના આવરણોમાં 4 આવરણોનો પરિચય મેળવ્યા બાદ મૃદાવરણ અને જલાવરણ વિશે, તેના વિસ્તાર વિશે, તેના બંધારણ વિશે આપણે વિગતે અભ્યાસ છે કર્યો. આજના દરેક જરૂરી નોંધ આપ સૌ અચૂક કરી લેશો. અને હા, તેને વિગતે સમજવા માટે વારંવાર વિડીયોને જોવાનો, સમજવાનો પ્રયત્ન જરૂર કરજો. ફરી મળીશું ભાગ 2 સાથે. આવજો.